હે રણછોડા રણછોડીને ક્યાં ભાગ્યો બીકણ રણછોડ રણછોડ આમ કરતા ભગવાનનું નામ રણછોડ રાય પડી બોલી રણછોડ રાય કી દોડતા 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 છેક મથુરાથી જુનાગઢ પહોંચ્યા. કેટલું દોડ્યા હશે ભગવાન, વિચાર કરો. જુનાગઢ પહોંચ્યા અને જ્યાં મુસ્કુંદ રાજા સૂતા છે સમાધિ અવસ્થામાં, ભગવાને ગુફામાં પ્રવેશ કર્યો, મુચકુંદ રાજાની ગુફામાં, અને પોતાનું પીતાંબર મુચકુંદ રાજાને ઓઢાડી દીધું અને પાછળ સંધાઈ ગયા. પેલો કાલ યવન પણ ગુફામાં પાછળ આવ્યો, ભગવાનનું પીતાંબર જોયું, સીધું જ ખેંચ્યું. એ કાળિયા ડરપોક વિકણ, તને એમ કે પીતાંબર ઓઢીને હુઈ જાય એટલે બચી જઈશ? જ્યાં પીતાંબર ખેંચ્યું અને મુચકુંદ રાજાની સમાધિ છૂટી, આંખો ખુલ્લી, અનેક વર્ષોનું જે તપ હતું આંખમાંથી અગ્નિ પ્રજ્વલિત થયો અને પેલો કાલ યવન પડીને ભસ્મ થઈ ગયો. આ બાજુ મુચકુંદ રાજા ભગવાનને પ્રાર્થના કરે, હે પ્રભુ, અમે બધા જીવો તો એવા માયામાં અટવાઈ ગયા છે. વિમોહિતોયમ જનૈશ માયયા, કે જેમ સર્પ દેડકાને પકડ્યો હોય પોતાના ખોરાક માટે, પણ એ દેડકાનું મુખ બહાર હોય ને સર્પના મોઢામાંથી, તો એ માખીને જુએ ને તો વળી પાછું માખને પકડવા જાય. આવી અમારી દશા છે કે કાળના મોઢામાં હોવા છતાં હજી આશા ઈચ્છા મુકાતી નથી, વાસનાઓ છોડતી નથી. અમને ભગવાને કાલયવનને તાર્યો. મુચકુંદ ઋષિ, એને ભગવાને વરદાન પણ આપ્યું છે, સંતો પાસેથી સાંભળ્યું. મુચકુંદ રાજાને કહે છે કે તમારી ગુફામાં હું 52 ડગલા હાલીને આવ્યો છું. ગુફાની અંદર હું તમને વરદાન આપું છું કે હવે પછી કલિયુગમાં તમારો જ્યારે જન્મ થશે ને, માત્ર ને માત્ર રાગ કેદારો છોડશો ને એટલે હું દોડતો આવીશ અને તમારા 52 કામ કરીશ. એ મુચકુંદ રાજા જ કલિયુગમાં ભક્ત નરસૈયો થયા છે. હરિના જન તો મુક્તિ ન માંગે માંગે જન્મો જન્મે અવતાર, નિત્ય સેવા નિત્ય કીર્તન વત્સવ નિરખવા નંદ કુમાર. આ તો બધા આવતા જતા જ હોય, પણ ત્યારે આપણને એને ઓળખવાની આંખ નથી હોતી. બ્રહ્માજીના આદેશથી દાઉજીનું લગ્ન આનર્ત દેશના રાજા રૈવતની પુત્રી રેવતીની સાથે થયું. ભગવાને વિચાર કર્યો કે મારે 1, 2, 3, 4 તો નહીં પણ 16,108 સાથે પરણવાનું છે, પણ મોટા ભાઈનું લગ્ન ન થાય ત્યાં સુધી તો કઈ કરાય નહીં. હવે દાઉ દાદા પરણી ગયા એટલે હવે હું શ્રી ગણેશ કરું. વિદર્ભ દેશના રાજા, કે એનું નામ છે ભીષ્મક. આ ભીષ્મકને રૂકમી, રૂકમરથ, રૂકમબાહુ, રૂકમકેશ અને રૂકમમાલી આ પુત્રો છે, અને રૂકમિણી નામની એક પુત્રી છે. હવે ભીષ્મક રાજાને તો એવી જ ઈચ્છા હતી કે રૂકમિણીનું લગ્ન દ્વારકાધીશની સાથે થાય, પણ એનો પુત્ર જે રૂકમી છે એનો મિત્ર શિશુપાલ છે. એટલે રૂકમીએ કહ્યું કે નહીં, મારી બેનના લગ્ન તો મારા મિત્રની સાથે જ થવા જોઈએ. એટલે ઘણી વખત એવું બનતું હોય કે પુત્રની પાસે પછી પિતાનું કંઈ ના ચાલે, એના પુત્રની ઈચ્છામાં ઈચ્છા મેળવી જાય તેવી પડે. એટલે ભીષ્મક રાજાએ એની ઈચ્છા નથી પણ છતાં માની ગયા કે કઈ વાંધો નહીં, તારા મિત્રની સાથે લગ્ન કરીએ. સંબંધ થયા, લગ્ન લેવાયા. આ બાજુ શિશુપાલ જાડી જાન લઈને આવવાની તૈયારી કરે છે, પણ રૂકમિણી દેવી એ તો સાક્ષાત મહાલક્ષ્મી માતાનો અવતાર છે. એણે વિચાર કર્યો કે હું તો જન્મથી નારાયણની સાથે વરી ચૂકેલી, હું બીજાની સાથે તો કેમ પરણું? હવે સમય પણ વધારે નથી, શું કરવું? પણ એક પ્રેમ પત્ર લખે છે મા જગદંબા રૂકમિણી દેવી, અને એ પ્રેમ પત્ર લખી
અને સુદેવ નામના બ્રાહ્મણ કે જેના કુલગુરુ છે એમને આપે છે અને કહે છે કે આ પત્ર લઈ અને તમે દ્વારકા જાઓ અને જલ્દી દ્વારકાધીશને આપો. બ્રાહ્મણ આ પ્રેમ પત્ર લઈ અને દ્વારકા આવ્યા છે. દ્વારકાધીશના મહેલમાં દ્વારકાધીશે સન્માન કર્યું, સ્વાગત કર્યું, આવવાનું કારણ પૂછ્યું. એટલે સુદેવ બ્રાહ્મણ સીધો જ પેલો પ્રેમ પત્ર હાથમાં મૂકે છે, કે છે કે વિદર્ભ દેશથી આવું છું અને ભીષ્મક રાજાની પુત્રી રૂક્મિણી એને આપણા માટે પત્ર મોકલાવ્યો છે. ત્યારે ભગવાન કહે છે કે તમે જ વાંચીને સંભળાવો ને, આમાં કેટલી મર્યાદા છે તમે વિચાર કરો. નહીં તો છે પ્રેમ પત્ર, પ્રેમ પત્ર બીજા વાંચી ના શકે, પણ ભગવાન એમ કહે છે કે તમે જ સંભળાવો ને. બહુ મર્યાદા છે. અને હું તો દરેક કથામાં કહું છું અને આજે પણ કહું છું, અને એના પ્રમાણ પણ છે અમારી પાસે. અને આપણે તો દ્વારિકાની ખૂબ નજીક છીએ એટલે તમને ખબર પણ હશે કે આપણે બેટ દ્વારકા જઈએ તો સંધ્યા સમય જે સંધ્યા આરતી થાય એ પછી ગુગળી બ્રાહ્મણો જે સેવા પૂજા કરે છે આજના, એ દરરોજ રૂક્મિણી પત્રનો આજે પણ પઠન થાય છે. ત્યાં આજે પણ ત્યાં પઠન થાય છે. અને કોઈ પણ બેન દીકરી હોય કે જેનો સંબંધ ન થતો હોય અને ઈચ્છતી હોય કે આની સાથે મારો સંબંધ થાય, હા, પણ એમાં કુલ આપણું ગોત્ર એ બધો વિચાર કરવાનો. એ સંસ્કાર મૂકીને જેની તેની સાથે જવું એ નહીં, પણ માતા પિતાની મર્યાદા પણ જળવાય રહે. અને જો રૂક્મિણીનો પત્રનો દરરોજ 5 પાઠ કરે ને તો જે ઈચ્છે ને એનું ફલ મળે છે. એના પ્રમાણ અમારી પાસે છે. તો રૂક્મિણી દેવી સુંદર મજાનો એક પ્રેમ પત્ર લખે છે ભગવાનને. રૂક્મિણી ઉવાચ શ્રુતિવા ગુણાન ભુવન સુંદર શૃણવતાં તે નિર્વિષ્યકર્ણ વિવરે હરિતો ગતાપમ શ્રી કૃષ્ણ ગોવિંદ रूपं दृशादशिमता मखिलार्थलाभं वयश्च्युता विशति तम पत्रकं मे श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव ભગવાને પત્રનું વાંચન કર્યું. દારૂક સારથીને કહ્યું કે જલ્દી રથ તૈયાર કરો, મારે વિદર્ભ દેશ જવું છે. આ બાજુ શિશુપાલ આવ્યો છે જાડી જાન લઈને. વરઘોડા ઉપર ચડ્યો તો છે પણ ધ્રુજે છે એવો આખો. એને અંદરથી તો ડર છે કે પેલો કાળિયો એ આવી ગયો ને તો બધો ખેલ ખતમ કરી નાખશે. ત્યાં તો જરાસંધ અને મોટા મોટા બલવાન બીજા રાજાઓ એને કહ્યું કે તું શા માટે ડરે છે? અમે કઈ બાંગડીઓ પહેરી છે?
અમે બેઠા છીએ, તું વિધિમાં બરાબર ધ્યાન રાખ. તારી પાસે ચટલું નહીં ફરકી શકે. પેલા એ કહ્યું કે મારી પાસે ન ફરકે, પણ સામે એ ડર છે વધારે. શિશુપાલનો વરઘોડો નીકળ્યો છે. આ બાજુ રૂકમિણી દેવી સુંદર મજાની સોનાની થાળીમાં પૂજાની સામગ્રી તૈયાર કરી મા જગદંબા ભવાની મૈયાની પૂજા અર્ચના કરવા માટે જાય છે, આશીર્વાદ લેવા માટે. જે રસ્તા ઉપરથી મા રૂકમિણી દેવી પસાર થવાના હતા ને, એ રસ્તામાં બે બાજુ રાજાઓ મહારાજાઓની લાઈન લાગી ગઈ રૂકમિણીનું દર્શન કરવા માટે, પણ કામ ભાવથી. પણ રૂકમિણી મૈયા એ તો સાક્ષાત જગત જનની છે, મા જગદંબા છે. એવું તેજ ફેલાયું, રૂકમિણી દેવીના શરીરમાંથી એવો પ્રકાશ નીકળ્યો કે જે રાજાઓ કામ ભાવથી રૂકમિણીનું દર્શન કરવા આવ્યા હતા ને, જોવા એ બધા આંધળા થઈ ગયા, કઈ દેખી જ નથી શકતા. રૂકમિણી દેવી આવ્યા ભવાની માતાના મંદિરમાં, માની પૂજા અર્ચના કરે છે. જય જય ગિરિબર રાજ કિશોરી જય. ભવાની માતાની પૂજા અર્ચના કરી, પણ જ્યાં ભવાની માતાની પૂજા અર્ચના કરીને આમ જ્યાં પાછા વળ્યા, ત્યાં તો મંદિરના પગથિયા પાસે જ ભગવાન દ્વારકાધીશનો રથ ઊભો છે. ભગવાને હાથ લંબાવ્યો, એ રૂકમિણી આવી જા. ભગવાનનો હાથ પકડ્યો. રૂકમિણી દેવીએ રથમાં બિરાજિત થયા. દારૂક સારથીને કહ્યું કે રથને ચલાવો. જ્યાં રથને ચલાવ્યો, ધૂળની ડમરીઓ ઉડી કે પેલા જાગ્યા આંખો જોડતા રાજાઓ. અને ત્યાં તો જોયું કે કૃષ્ણ રૂકમિણીને લઈ ગયો, કૃષ્ણ રૂકમિણીને લઈ ગયો, કૃષ્ણ રૂકમિણીને લઈ ગયો. શિશુપાલને સમાચાર મળ્યા. પેલા એના મિત્રોને કહ્યું, કેતો હતો ને શું થયું, લઈ ગયો ને? આ રાજાઓ કહ્યું કે કઈ વાંધો નહીં, કૃષ્ણનો તો બહુ ડર નથી લાગતો, પણ પેલો જો હલધર આવી ગયો ને તો એની પાસે આપણું કઈ ના ચાલે. કઈ વાંધો નહીં, આપણે લીલા તોરણે પાછો વળ, બીજી કન્યાઓની ક્યાં તાણ છે. આ બાજુ રૂકમિણીને સમાચાર મળ્યા કે જે રૂકમિણીનો ભાઈ છે પાછળ દોડ્યો છે રથની પાછળ. એટલે ભગવાને રૂકમીને રથની હારે બાંધી દીધો અને ઢસરતા ઢસરતા આગળ લઈ જાય છે. આ બાજુ દ્વારિકામાં દાઉ દાદાને સમાચાર મળ્યા કે કનૈયો વિદર્ભ દેશમાં એકલો ગયો છે રથ લઈને. એટલે દાઉ દાદાને થયું કે કનૈયો એકલો તો નહીં પહોંચી શકે, લાવવું જાઓ, ત્યાં યુદ્ધ તો થવાનું જ છે. હલધર આવ્યા છે. રૂકમીને ઢસરતા ઢસરતા રથ હલધર હામાં મળ્યા, કે છે કે કનૈયા આ તું શું કરે છે?
હવે આને છોડી મૂક, હવે તો તારો હાણો કહેવાય. એને મુક્ત કરા બંધનમાંથી. આવ્યા છે માધવપુરમાં રાજા ભીષ્મક અતિ પ્રસન્ન થયા છે. એને તો એવી જ ઈચ્છા હતી કે મારી રૂકમિણીનું લગ્ન દ્વારકાધીશની સાથે થાય. ભીષ્મક રાજા આવ્યા છે, મહારાણી આવ્યા છે અને માધવપુરનો માંડવો ને જાદવ કુળની જાન વસુદેવ અને દેવકી દ્વારિકાથી જાડી જાન લઈને આવ્યા છે. બધા જ દ્વારકાવાસીઓ અને આ બાજુ વિદર્ભ દેશમાંથી બધા જાનૈયાઓ માનવિયાઓ અને માધવપુરમાં સુંદર મજાનો મંડપ નંખાયો છે અને કૃષ્ણ અને રૂકમિણીના ધામધૂમથી માધવપુરમાં લગ્નોત્સવ થાય છે. તો અહીં બાપાની મઢીએ ભાગવત કથામાં ભગવાન દ્વારકાધીશ અને રૂકમિણી દેવીના લગ્ન થાય છે. તો અહીં પણ આપણે સૌ સાથે મળીને ધામધૂમથી ભગવાનના અને મા જગદંબાના લગ્નોત્સવ કરીએ. હરિઓમ તત્સત. બોલે રૂકમિણી નારાયણ ભગવાન કી જય. મોતી ચરવા
નીવડવાય માણા કસ્તુરે તિલકં લલાટ પટલે વાક્ષસ્થલે કૌસ્તુભા નાસાગ્રે વરમોક્તિકાં કરતલે વેણો કરે કંકણમ સર્વાંગે હરિચંદનામ સુલલિતા કંઠે જમો તાવલે ગોપાસ્ત્રી પરિવેષ્ટિતો નિજયતે के चोभय ततः गावो हदग्निरे तस्मात् जाता अजभयः दं जगनं पारेहि प्रोगृहन् मूर्खं जातमग्रतः तेन देव जगनेन जगनामाया सन्तदेव स्थाने धर्माणि प्रथमान्य सन्नाम् देहनाकं महिमानः ससन्दधर पूर्वे सद्याः शन्ति देवाः समर्पयामि और बीजू बीजू मंगलियो भरताय बीजू बीजू मंगलियो भरताय बीज मंगल सेना
મંગળિયું વરતાય ત્રીજું મંગળિયું વરતાય અરે ત્રીજું મંગળિયું વરતાય અરે ત્રીજું મંગળિયું વરતાય રે ત્રીજે મંગળ સેના પેદાન દેવાય રે ત્રીજા મંગળ સેના પેદાન દેવાય રે ત્રીજે મંગળ ગાયો ત્રીજે મંગળ ગાયો ના દાન દેવાય રે આવી રીતે ત્રીજું મંગળ પૂરું થાય રે આવી રીતે ત્રીજું મંગળ પૂરું ચોથું મંગળિયું વરતાય મંગળિયું વરતાય હવે ચોથે મંગળ સેના દાન દેવાય ચોથે મંગળ સેના દાન દેવાય ચોથે મંગળ કન્યાના દાન દેવાય ચોથે મંગળ કન્યાના દાન દેવાય હરે અગ્નિ દેવની સાક્ષીએ ફેરા ફરાય અગ્નિ દેવની સાક્ષીએ ફેરા ફરાય હરે આવી રીતે ચોથું મંગળ પૂરું થાય આવી રીતે ચોથું મંગળ પૂરું થાય આંબલીને પીપળી હે બોલે આંબલીને પીપળી હરે આંબલીને હરે આંબલીને lagi situ kan motor ya ini lagi itu serah kota સાસરીએ જાતા જોજો પાપના બીજા દીકરી તો પારકી દીકરી તો પારકી પૈસા બધા અહીંયા લખે છે ત્યાં બધા આવજો દીકરી તો પારકી દીકરી તો દીકરી તો કૃષ્ણ રૂક્ષ્મણીજી તમારી આરતી ઉતારો કૃષ્ણ રૂક્ષ્મણીજી તમારી
લક્ષ્મણજી તમારી આરતી